મારા વિચારો પ્રશ્ન સાથે શરૂ થાય છે. મારા સદગુરુને મારા વંદન. મારા વિચારો પ્રશ્ન સાથે શરૂ થાય છે. આપણે જીવનમાં વવાઈ જવું છે કે વિખરાઈ જવું છે? ખેડૂત ધરતીમાં દાણા પાથરે અને એ દાણા ધરતીમાં ધરબાય, જ્યાં સુધી ધરતીનું મૂળ ન પકડાય ત્યાં સુધી એનો સંઘર્ષ ચાલુ જ હોય. અને જેવું મૂળ પકડાઈ જાય પછી એનું અંકુર રૂપે બહાર ફૂટે અને વડલાની બનવાની યાત્રા એની શરૂ થાય. એવી જ રીતે નદી સાગરને મળવા, એના મૂળને મળવા, એના સ્વરૂપને મળવા પહાડો પરથી નાચતી કૂદતી વહે છે. એને સાગરમાં ભળવું છે, એના સ્વરૂપમાં સમાઈ જવું છે. ઘણી નદીઓ એને મૂળમાં મળી જાય છે, સાગરને મળે છે, પણ ઘણી નદીઓ રણમાં જઈ સુકાઈ જાય છે અને પોતાનું મૂળ ચૂકી જાય છે. એવી રીતે જે કેટલા પણ બીજ મૂળ પકડે છે એ વવાઈ જાય છે, પણ કેટલા બીજ વિખરાઈ જાય છે. તો આ વવાઈ જવાની જે પ્રક્રિયા છે એ આપણા માનવ જન્મને પણ લાગુ પડે છે. માનવ જન્મ મળ્યો છે શેની માટે? રિએક્શન્સ માટે નથી મળ્યો. માનવ જન્મ મળ્યો છે આપણને રિયલાઇઝેશન માટે, ખુદના સ્વરૂપને પામવા માટે મળ્યો છે. તો આ મૂળ પકડવું એટલે શું? માનવ જીવનમાં મૂળ પકડવું એટલે મનવા મોરા દુનિયા દોડે ત્યાં તું થોભી જા. મનવા મોરા દુનિયા દોડે છે ત્યાં તું થોભી જા. દુનિયાને લાગશે કે કટ થઈ ગયો છે, પણ જાત સાથે જોડાઈ ગયો છે. મનનો મેળ પડી ગયો, મનનો મેળ બેસી ગયો, મન સાથે મેળાપ થઈ ગયો. સિલસિલામાં પેલું એક સોંગ છે ને, મેં ઓર મેરી તન્હાઈ અક્સર યે બાतें કરતે हैं. તો અધ્યાત્મમાં મેં એવું બેસાડ્યું છે કે મેં ઓર મેરા મન અક્સર યે બાतें કરતે हैं. હું મનને કહું છું કે હું સ્વરાજ મેળવી શકું મારા મન પર, હું મારા મન પર રાજ્ય કરી શકું, હું મારા મનને દરકાર આપી શકું, મારા મન સાથે તકરાર ન કરી શકું, મારા મનને હું મારા કંટ્રોલમાં રાખી શકું, મારા મનને હું સ્વસ્થ રહી શકું. મારામાં સ્વસ્થ રહું એટલે જીવનમાં સેટલ થતાં પહેલાં મનમાં સેટલ થવું પડે છે. આપણે બધા કહીએ ને તમે સેટલ, જીવનમાં તો સેટલ થતાં તો કદાચ સંઘર્ષ મળી શકશે, પણ જો મનમાં સેટલ થઈ જાય ને તો જીવનમાં સેટલ થવાનું બહુ સરળ છે. બહારની પ્રતિકૂળતામાંથી ખુદની સાથે પાછા ફરવાની ક્ષમતા એટલે સ્વમાં સ્થિત રહેવું. બહારની પ્રતિકૂળતામાંથી ખુદની સાથે પાછા ફરવાની ક્ષમતા આવી જાય એટલે એને સ્વમાં સ્થિત કહેવાય. જેટલું જલ્દી આપણે ડેમેજને મેનેજ કરી શકીએ તો જાત સાથે મન મેળ થઈ જાય અને મન મેળો, આપણું મન, આપણી પ્રક્રિયા વવાઈ જવાની શરૂ થઈ જાય. મન સંધાઈ જાય, મન મેળો. એકલો બી હોય તો એ મેળામાં હું એવું લાગ્યા કરે મને રોજ. એટલું મનની તૈયારી હોવી જોઈએ કે હું એકલો પણ હોઉં ને પણ મને એમ લાગે છે કે હું મેળામાં છું એવું લાગ્યા જ કરવું જોઈએ. તો જાત સાથે જોડાઈ જવાની જે સફળતા છે એ જોડાયેલાની કિંમત અંકાતી નથી. જેમ પહાડમાંથી પથ્થર છૂટો પડે ને તો આપણે એમ ના કહીએ કે આ પહાડનો પથ્થર છે, આ પથ્થર એટલે પથ્થર જ થઈ જાય, એ છૂટો પડી ગયો પહાડથી. એવી રીતે વૃક્ષ પરથી પાન નીચે પડે ને તો આપણે એમ ના કહીએ આ વૃક્ષનું પાન છે, આ પાન છે. જે દ્રવ્ય પોતાના મૂળમાંથી છૂટું પડે ને એની કિંમત ઝીરો થઈ જાય છે. તો આપણે પણ આપણું ખુદનું અસ્તિત્વ એટલું બધું પકડી લઈએ, કેન્દ્ર એટલું બધું પકડી લઈએ કે આપણી ક્યારે પણ આપણી કિંમત ઓછી ન થાય. તો જેમ બીજને ધરતી જોઈએ છે, ભીનાશ જોઈએ છે, એમ આપણને પણ જોડાઈ જવાની પ્રક્રિયા માટે સત્સંગની ભૂમિ જોઈએ. સત્સંગની ભૂમિ આપણનું સ્વનું અનુસંધાન કરવા માટેની ભૂમિ છે. સત્સંગની ભૂમિ ભીનાશ જોઈએ. અમે બી કહીએ છીએ કે સત્સંગમાં આવો ને ત્યારે ભેજું નહીં લાવશો તો ચાલશે, પણ ભેજ લઈને આવજો. ભેજ એટલે ભીનાશ લઈને આવજો, રુજુતા થઈને આવજો. જરા પણ જરૂર જ નથી સત્સંગમાં ભેજાની. જેમ એક કડક ટોસ્ટ હોય ને એને પોચો રાખવા માટે દૂધમાં બોળી જ રાખવો પડે, એ પોચો જ રહે. એમ આપણું હૃદય, આપણું મન સત્સંગમાં, પ્રભુમાં ડૂબોવી જ રાખવાનું કે હંમેશા આપણું મન કોરું અને ભીનું જ રહેશે. 5000 વર્ષ પહેલાં બહાર જવાના રસ્તા અનંતા છે. અમે બી અધ્યાત્મમાં જુઓ ને તો બે જ રસ્તા છે, એક બહાર જવું ને એક ભીતરમાં જવું. તો 5000 વર્ષ પહેલાં
પેલો માણસ પગપાળા કરતો ગયો, પછી એને પગપાળા કર્યા, સાયકલ કરી, ઘોડો કર્યો, મોટર કાર કરી, ટ્રેન કરી, પ્લેન, જેટ. એટલે મીન્સ ઓફ કમ્યુનિકેશન વિજ્ઞાનની પ્રગતિથી બહારના રસ્તા પ્રગતિ કરતા જ ગયા. નિત નવું રસ્તો નીકળતો ગયો, નિત નવા વિકલ્પો મનુષ્યને આવતા ગયા અને નિત જીવન બહારનું પ્રગતિ કરતું ગયું. પણ એ બહારની પ્રગતિથી આપણને સુવિધા મળે છે, ધન સાધન છે, પણ એ આનંદનું મૂળ નથી. બહાર જઈને આપણને ખૂબ સલામત સગવડવાળી જીવન મળે છે, પણ શાંતિ નથી મળતી. અને અહીંયા તો મકરંદ દવે કીધું છે કે મનવા મોરા દુનિયા દોડે ત્યાં તું થોભી જા, કારણ કે જાત સાથે જોડાવામાં શાંતિ છે. તો આ જે બહારના રસ્તામાં જે અનંતા વિકલ્પ છે એ 5000 વર્ષ પહેલાંના આ જ હતા અને આજે પણ 5000 વર્ષ પછી ભીતર જવાના વિકલ્પો પણ આજે સેમ છે. જે કૃષ્ણ ભગવાને ઉતાર્યું, જે શ્રી મહાવીર ભગવાને, શ્રી બુદ્ધે, બધા જ આપણને કહી ગયા કે તને ભીતરમાં જવું છે ને તો થોભ, નહીં તો થાકી જઈશ. ભીતરમાં જા અને જાત સાથે જોડાઈ જા. કેન્દ્રને તું શોધી લે, મનનો મેળ મેળવી લે. તો આ જાત સાથે જોડાવાના એ ભીતરનો માર્ગ છે. કહેવાય છે ને કે મેં ક્યાં ગઈ કે મેં તર ગઈ. ભીતરમાં જઈએ ને એટલે આપણે તરી જ જઈએ, કારણ કે કેન્દ્ર મળી ગયું, મનમાં મેળ બેસી ગયો, મનને સ્વસ્થ કરી લીધું, મન પર સ્વરાજ્ય મેળવી લીધું. હવે કોઈ પણ પ્રતિકૂળતા આવશે એ બહાર રહેશે, પણ એને કેમ પસાર કરવા એ મારા મનની માલિકી છે, મારે પોતાનું સ્વરાજ્ય છે. એટલે જ કહેવાય છે ને કે સમજણ વધારતા જઈએ અને જીવન ઉજવતા જઈએ. તો હવે આપણી જીવનના જે ફંડામેન્ટ્સ છે એ આજે આપણે સમજીએ કે કઈ કઈ વસ્તુ પર આપણે આ મનનું સ્વરાજ મેળવી શકીએ. કઈ કઈ વસ્તુ સમજીએ તો આપણને આ મન આપણું પણ કેન્દ્રમાં આવી શકે. તો ચાર પાયા મેં હમણાં તો ડિસ્કસ કર્યા છે. પહેલી સમજણ, પછી સંબંધ અને શબ્દ, પછી પોઝ, અને ચોથું રિસ્પોન્સિબિલિટી, અને પાંચમું હરી ઈચ્છા. હવે આ 5 કેવી રીતે આપણને ઉપયોગ થાય છે કેન્દ્રને પકડવા માટે આપણે જોઈ લઈએ. તો પહેલું તો સમજણ લઈએ. મનમાં જ્યારે સમજણનું મેરવણ પડે ને અને જો મન જામી જાય ને તો બેડો પાર થઈ ગયો. તો જ આપણે ગાઈ શકીએ કે લખ 84 ફેરા મારા ટળે. એ ટાળવા માટે મનને સમજણનું મેરવણ મનમાં નાખવું જ પડે અને મનને સ્થિરતા આપવી જ પડે. તો કઈ સમજણ? પહેલી સમજણ કે પરિસ્થિતિ બદલીને મને ક્યારેય સુખ નથી મળવાનું. તત્વદ્રષ્ટિ મેળવીને મને સુખ મળશે. પરિસ્થિતિ બદલીને સુખ નહીં મળે, તત્વદ્રષ્ટિથી જ મને સુખ મળશે. આ પહેલું સમજણ. બીજું, કોઈ પણ ઘટના મારા સુખ દુઃખનો આધાર નથી. અર્થઘટના જ મારા સુખ દુઃખનો આધાર છે. હું એ ઘટનાનું કેવી રીતે અર્થઘટન કરું છું એ જ મારા સુખ દુઃખનો આધાર છે. ત્રીજું છે, મને કોઈ સુખ કે દુઃખ આપી શકતું જ નથી. હું સુખી દુઃખી થાઉં છું મારા મનના આધારે, મારી સમજણના આધારે. આપણે કહીએ છીએ ને કે જો ભાઈ તડકો આવે તો ગોગલ્સ પહેરો, ગરમી લાગે તો એસી કરો, વરસાદ આવે તો છત્રી લો, તો પ્રતિકૂળતા આવે તો એટીટ્યૂડ પહેરો. પણ એ એટીટ્યૂડને સ્વીકારવાની સમજણ તો હોવી જોઈએ ને કે કઈ એટીટ્યૂડ હું પહેરું. એવું હું શું સમજણ લાવું કે મને જીવનના પ્રસંગો પસાર કરી શકું. અમે પણ જીવનનો ધ્યેય તો આજે આપણને કોઈ પણ એક સાધનાના માર્ગને પૂછે ને કે ધ્યેય શું છે, તો એનું એક જ ધ્યેય હોય કે હું જીવનનો ઘોંઘાટ વગર ઉતરી જાઉં, દરેક પ્રસંગો શાંતિથી પસાર કરી શકું, ક્યાંય પણ હું ઘોંઘાટ ના કરું. એ જે પણ ઘાટ આવશે, જે પણ વળાંક આવશે, હું એને શાંતિથી પસાર કરીશ. જીવનનો મકસદ જ આ છે. આપણે આખી દુનિયા ફરીએ પણ છેલ્લે તો આપણે એમ જ કહીએ છીએ કે ભાઈ અમને શાંતિ જોઈએ છે. તો આ શાંતિ મેળવવાના, કેન્દ્રને પકડવાનો માર્ગ આપણી અંદર ભીતરમાં જ છે. બહાર તો થાકવાનું જ છે. તો સમજણ આ તત્વદ્રષ્ટિ સમજવાની છે કે ભાઈ હું પરિસ્થિતિ બદલી શકવાની જ નથી. આઈ કેન નોટ ફિક્સ ધ સિચ્યુએશન આઉટસાઇડ,
બટ આઈ કેન ફિક્સ માય માઇન્ડ ઇન સાઇટ. મન મારું છે, મન પણ મારું સ્વરાજ્ય છે. આ પહેલી સમજણ તો પાકી હોવી જોઈએ. હવે મનની હલચલ ને મનની ઉથલપાથલ તો સમજવી જોઈએ ને કે કારણ શું થઈ ગયું. આપણે કેવા અત્યારે અહીંયા બધા શાંતિથી બેઠા છે ને એકદમ આપણું મન કોઈ વિચારે ચગડોળે ચડે ત્યારે આપણને એમ થાય કે ક્યાં ગયું મન, એટલો એવો શું વિચાર આવી ગયો, એટલી બધી શું વિકલ્પ આવ્યા કે આપણું અંદરની હલચલ ચાલુ થઈ ગઈ. તો જે હલચલ જે ચાલુ થાય છે એનું કારણ તો આપણે સમજવું જોઈએ ને. તો એનું પણ એક સુંદર એક્ઝામ્પલ છે કે એક શો હતો, બધા જોવા ગયા હતા. શો પૂરો થયો અને ઓડિયન્સ જતું હતું ત્યાં એ લોકોને એક પર્સ મળી ગયું. તો લોસ્ટ પ્રોપર્ટી તરીકે એ લોકોએ અનાઉન્સ કર્યું કે સમ પર્સ હેઝ બીન ફાઉન્ડ, જેનું હોય તે લઈ જાઓ. હવે આપણા મનુષ્યનો સ્વભાવ કેવો છે, એમાં સ્પેશિયલી મને લાગે છે ફિમેલ્સનો તો એવો હશે કે ના હોય ને તો બી ઊભા થઈ જાય કે કયા વિચારથી કે કોઈ નહીં આવે તો આપણે લઈ જઈશું. તો 4 જણ ઊભા થઈ ગયા. તો મેનેજર વોઝ વેરી સરપ્રાઇઝ કે પર્સ તો એક જ ખોવાઈ ગયું છે. તો કહે છે કે હવે શું કરીશ, પણ હી વોઝ ક્વાઇટ સ્માર્ટ ફેલો. તો એને બધાને પેપર અને પેન્સિલ આપ્યું અને કહ્યું કે તમે લખો તમારા પર્સમાં શું છે તો અમને ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ કોને ખબર પડે, જેનું પોતાનું પર્સ હોય એને જ ખબર પડે. બધાએ લખ્યું રેન્ડમલી કે ને ટેલિફોન, સેલફોન, ચશ્મા, ચાવી, કોઈને કોઈ પીપર કે. પણ જેનું પોતાનું પર્સ હતું ને એને એક્ઝેક્ટ ખબર હતી ને કે અંદર શું છે, એને જ ખબર હોય, જેનું હોય એને જ ખબર હોય. તો એને લખ્યું ડોલોની એક ડોલોની સ્ટ્રીપ મારા પર્સમાં છે. બસ એને મળી ગયું એનું પર્સ. તો જેને ભીતરમાં શું છે ખબર પડે ને એને જ એને પછી એનું નિરાકરણનું કારણ ખબર પડે. પણ ભીતરમાં શું ચાલી રહ્યું છે, શેનું કારણ છે, જ્યાં સુધી આપણને એ સમજણ ન પડે તો આપણે એનું નિવારણ કેવી રીતે કરીએ. આમે બી અત્યારે 3 વિચારધારાથી આખી આપણો સંસાર ચાલે છે. પહેલી વિચારધારા, કંઈ પણ પ્રતિકૂળતા આવે એટલે આપણે હંમેશા કારણ બહાર શોધવા જઈએ. વી ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કોઝ આઉટસાઇડ, કે આમના લીધે, આમના કારણે, આના લીધે, આના કેટલા કારણો શોધશું. તો બહાર કારણ શોધશું તો અંત જ નથી. સો ડોન્ટ ફાઇન્ડ કોઝ આઉટસાઇડ, યુ બી ધ કોઝ. બીકોઝ ઇઝ નોટ વન વર્ડ, બી ધ કોઝ ઇઝ 2 words. Don't try to find cause outside. You be the cause of your happiness or sadness. પણ એ કોઝ જાણવા માટે ભીતરમાં ઝાંખવું તો પડે ને. તો કોઈ પણ પ્રતિકૂળતાના સંજોગો જ્યારે બહાર આપણને આવે છે ત્યારે એ વખતે પહેલાં તો નક્કી કરી લેવાનું કે મારે બહાર કામ કરવું છે કે મારે ભીતરમાં કામ કરવું છે. મારે બહારની દુનિયાને સંવારવી, સુધારવી છે કે મારે ભીતરમાં સુધારવું છે. ખબર છે ને એકવાર અકબર અને બિરબલ આંટો મારવા ગયા હતા તો રાજાને બહુ જ પગમાં બધું પથરા અને કાંકરાને બધું વાગ્યું. તો રાજા વાજાને વાંદરા એને તો પહોંચાય જ નહીં. તો રાજાએ કહ્યું બિરબલ મને બહુ જ વાગ્યું છે, આ મને નહીં પોસાય, કાલે મને આખા રાજ્યમાં કાર્પેટ જોઈએ. હવે બિરબલને તો ખબર હતી ને રાજાની જીદ. તો બિરબલ કહે છે કે હા કંઈ જ, હું કાલે બધું પૂરું કરી દઈશ તમારી આજ્ઞા. બીજે દિવસે પાછા ફરવા નીકળ્યા. બિરબલ તો ચતુર હતો ને, એને ખબર હતી બહાર કામ નહીં કરવું, આખા રાજ્યમાં ક્યાં પાથરીશ. તો એને શું કર્યું, રાજાને ફાઇન મોજડી પહેરાવી દીધી અને પછી વોક પર લઈ ગયા. રાજા ખુશ થઈ ગયા કે અરે વાહ, આજે તો કશું વાગ્યું નહીં. તો કામ ક્યાં કર્યું બિરબલે? એને રાજ્યમાં ગાલીચો નહીં પાથરો, એને અકબરને મોજડી પહેરાવી દીધી. એવી જ રીતે કોઈ પણ પ્રતિકૂળતાના સંજોગમાં પહેલાં નક્કી કરીએ કે મારે બહાર કામ કરવું છે કે મારે ભીતરમાં કામ કરવું છે. તો ભીતરમાં જ કામ કરાય. તો ભીતરમાં 5 જ કારણ છે આપણા પ્રતિકૂળતાના કારણ, આપણું હલચલના કારણ, આપણું અસ્તવ્યસ્તના કારણ. 5 જ કારણ છે. કદાચ 6ઠું મળે તો મને જણાવજો. મારા ગુરુએ તો મને આ 5 જ સમજાવ્યા છે. પહેલું કારણ અજ્ઞાનતા. અજ્ઞાન એક એટલું મોટું એક ઓબ્સ્ટિકલ છે કે જેને અજ્ઞાન ભર્યું હોય ને એને હંમેશા બધી વસ્તુમાં એને દુઃખ લાગે, બધી વસ્તુ એને બરાબર ના લાગે. અજ્ઞાનને દૂર કરવા માટે કોઈ જ્ઞાનીનો સંગ તો જોઈએ જ, કોઈ સત્સંગ તો જોઈએ જ. દાખલા તરીકે એક કોઈ પણ વસ્તુની બીમારી હોય, એ જન્મથી જ હોય તો આપણે જીદ કરીએ કે કેમ મને જ આવું. તો એ કેટલું મોટું અજ્ઞાન છે ને. એ અજ્ઞાનથી આપણે ઘણા બધા દુઃખી થઈએ છીએ કારણ કે સમજણ નથી.
જ્યારે જ્યારે આપણને સમજણ ઉગે ને કે આ તો મારું અજ્ઞાન છે, તો પહેલું અજ્ઞાન અધ્યાત્મમાં શું છે કે હું દેહ છું. આ મોટામાં મોટું અજ્ઞાન છે. અને દેહ સમજીએ ને એટલે આપણી દૃષ્ટિ બહાર જ જાય. પણ જે સમજણ આવે ને સત્સંગમાં કે હું આત્મા છું, અનાદિ અનંત છું, આ યાત્રા પર નીકળી પડી છું, હું શું લઈ આવી હતી અને શું લઈને જઈશ, કર્મ લઈને આવી હતી, કર્મ લઈને જઈશ, આ મોટામાં મોટું જ્ઞાન જ્યારે આપણા મગજમાં ક્લેરિટી પકડે એ જ સમયથી આપણને દુઃખ દૂર થઈ જાય. તો આ પહેલું જ્ઞાન એ સમજવું જોઈએ કે જે પણ સંસારમાં ચાલી રહ્યું છે એ હેમાશ દેહના કર્મ છે. હું તો આત્મા છું, અનાદિ અનંત છું. પછી આગ્રહ, આપણે કંઈ પણ મારે બહુ ડિટેલમાં બધાના પોતપોતાના પર્સનલ એક્ઝામ્પલ ખબર જ હોય કે બહુ આગ્રહ સારો જ નહીં. આપણી અત્યારે ઉંમરની એક એવા લેવલ પર છીએ આપણે, એક એવા ડાયમેન્શન પર છે કે જ્યાં આપણને આગ્રહની જરૂર નથી. આપણને પરમાત્માનો અનુગ્રહ જ જોઈએ, અનુગ્રહની જરૂર છે, આગ્રહની જરૂર નથી. બસ પ્રભુની કૃપા રહે. પછી અહંકાર, ઇટ્સ સો કોમન ને કે હું કહું તો હું નથી કરતા, પછી મારે નથી આવવું તમારામાં, આ આવે છે તો મને નથી આવવું, મારો અહંકારને ઠેસ પડે છે. તો અહંકાર તો યુ આર ઓપરેટિંગ ફ્રોમ ધ ઈગો કોન્શિયસ વેર યુ આર નોટ અ બોડી. બટ ધ મોમેન્ટ તમારું જ્ઞાન આવ્યું કે હું આત્મા છું, દેન વી ટ્રાય ટુ ઓપરેટ ફ્રોમ ધ સોલ કોન્શિયસ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ કોસ્ટ માય પીસ એટ એની કોસ્ટ. તો આપણે સમજીને જ અહંકારને થોડો હળવો તો કરી શકીએ છીએ કે નહીં, જવા દો, લેટ ગો કરી દો. પછી છે આકાંક્ષા, અપેક્ષા. આપણે કેટલી બી અપેક્ષા રાખી શકીએ એ આપણી સમજણ ઉપર છે. એટલું કોઈની પાસે ન માંગો કે એ બિચારો નાપાસ થઈ જાય અને આપણે ફુગ્ગાની જેમ ફૂલી જઈએ, એ ખોટી વાત છે. અપેક્ષા એટલી જ રાખવી જોઈએ સામેવાળાની શક્તિ, ક્ષમતા, પરિસ્થિતિ બધું જોઈને. એટલે આપણે જ અપેક્ષા વધારતા જઈએ તો આપણને દુઃખ વધવાનું જ છે. હું એમ બી નથી કહેતી કે અપેક્ષા ન રાખો, પણ અપેક્ષામાં સૌથી વધારે માપસર હોવું જ જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસક્તિ. આજે આઈ એમ વેરી સોરી ટુ સે કે બધે જ ઘરમાં બધી માઓની ઈચ્છા થાય ને કે દીકરાઓ લગ્ન કરે. પછી લગ્ન કરીને પોતાના પાર્ટનરનો થાય ત્યારે માની આસક્તિ એવી વધી જાય કે કેમ એ મારો ન થાય. અને એ આસક્તિમાં એ કેટલા બધા વિકલ્પો કરે છે. પોતાના દીકરાને પરણાવવા માટે જે માં રાજી હતી, પોતાની વહુને આવકારી, પણ પછી એ વહુને પૂરો ખો આપી શકતી નથી. આપણે ખોની રમત ખબર છે ને, ખો પૂરો આપવો જોઈએ. અડધો ખો આપો તો એ દોડે ક્યારે ને તું શું કરે, તું બેસી જા અને એને ખો આપી દે, એને તારા દીકરા પાછળ દોડવા દે, તું બેસીને જો. પણ એ આપણી પાસે એટલી અધ્યાત્મકની સમજણ હોવી જોઈએ કે મારું કર્મ એને પરણાવવાનું હતું, હવે એનું જીવન આગળ વધે અને મારે ખાલી ઓડિયન્સમાં બેસવાનું છે. આઈ જસ્ટ હેવ ટુ ઓબ્ઝર્વ ધેર લાઈફ એન્ડ બી હેપી. તો જ્યારે કોઈ પણ પ્રતિકૂળતા જન્મે છે ત્યારે બહાર કારણ શોધવાની જરૂર નથી. ભીતરમાં જાઓ અને જોઈ લો કે આ મનમાં હલચલ થઈ છે એનું કારણ શું? મારી અજ્ઞાનતા, મારો આગ્રહ, મારી અપેક્ષા, મારી આસક્તિ કે મારો અહંકાર. 5માંથી એક કારણ તો મળી જ જશે. અને જેવું એક કારણ મળી જાય ને એટલે ઘરના ખૂણામાં બેસી, બ્રહ્માંડનો ખૂણો કહેવાય, દરેક ઘર કેટલું પણ નાનું હોય એની પાસે એનો બ્રહ્માંડનો ખૂણો હોય ને હોય જ. ત્યાં બેસી ઇન્ટ્રોસ્પેક્ટ કરી અને પાછા જીવનની ઘટમાળમાં ભરાઈ જવું જોઈએ. કારણ કે મનને સમજાવી દીધું, મનને મેળ પડી ગયો કે પ્રભુ નો ફેરફાર, નો ફરિયાદ, જે પણ કંઈ કર્યું છે મારું જ કરેલું છે. આ સમજણ તો મારામાં છે જ. હું જ મારા સુખ દુઃખનું કારણ છું. મેં જ આ કર્મો પૂર્વ માંગ્યા છે. જ્યારે આપણે ઘરમાં રસોઈ આપણે પોતાનું ટિફિન ભરીને જઈએ ને, એકલા રહેતા હોઈએ, 10 વાગે ટિફિન ભરીને હું ભર્યું, પછી હું મારા જોબ પર જાઉં, 2, 2:30, 3 વાગે આવું ને હું ટિફિન ખોલીને જમું. અને મેં જ્યારે ઉતાવળમાં રસોઈ કરી હોય, કારણ કે મને જવાનું મોડું થતું હતું, પણ હું એ નથી સમજતી કે આ મારે જ ખાવાનું છે, તો હું 3 વાગે ટિફિન ખોલું અને બધા ડબ્બા ખોલું અને પછી મોડું બગાડું કે જરા બી બરાબર નથી, જરા બી ટેસ્ટી નથી, કેટલું નીરસ ખાવાનું છે. પણ હું કહું કોને? ટિફિન મેં જ બનાવ્યું છે, મારા હાથેથી મેં જ ભર્યું છે. તો હવે મેં બનાવ્યું હોય તો મારે જ ખાવાનું, તો ચૂપચાપ જ ખાવું પડે ને. હું કોઈને બ્લેમ કરી જ ન શકું. એવી જ રીતે કર્મનું ટિફિન મેં જ ભર્યું છે, મેં જ પૂર્વે માંગ્યું છે, મેં જ પૂર્વને પ્રભુને કીધું હતું કે મને આ બધા નિમિત્તો આપો. તો હવે જે ટિફિન માંગ્યું છે, મેં માંગ્યું છે, તો હવે હું કેમ શિકાયત કરી શકું?
હું કેમ કહી શકું કે આને આમ કરું આને આમ કરું? નહીં પ્રભુ, મેં જ મારા સુખ દુઃખની હું જ જવાબદાર છું. આ સૌથી જો જ્યારે સમજણ થઈ જાય, મન મેલ થઈ જાય, સમજણનું મેળવણ પડી ગયું, સમજો જીવન ઉજવતા થઈ ગયા. પછી આપણે મનમાં કહીએ કે પ્રભુ નો ફેરફાર નો ફરિયાદ. તો આ સમજણનું મેળવણ મનમાં નાખવું જ જોઈએ, તો મન મેળ થાય. પછી જ આપણે ગાઈ શકીએ એકલોય હું તો એ મેળામાં હું, એવું લાગ્યા કરે મને રોજ. બીજું છે શબ્દો અને સંબંધ. હવે સંબંધમાં તો આપણી પાસે એક મોટામાં મોટો જો કોઈ રોલ મોડલ હોય તો રામ ભગવાન, પ્રભુ શ્રી રામ. એમને ટોપ નોચ પર પોતાના સંબંધોને જ મૂક્યા, એને દાવ પર લગાડ્યા જ નહીં સંબંધો. તો કારણ કે સંબંધ વગર આપણે આપણા જીવનના કોઈ પણ હોર્મોન સિક્રેટ કરી શકવાના જ નથી. એમાં બી ઓક્સિટોનિન તો સિક્રેટ જ નહીં થાય. વી નીડ ફેમિલી. આપણને એકબીજાની પ્રેમ જોઈએ છે, દરકાર જોઈએ છે, સારવાર જોઈએ છે, હૂંફ જોઈએ છે. પણ અનફોર્ચ્યુનેટલી આ ડાયટના જમાનામાં રસોઈમાંથી તો મોણ ગયું, પણ સંબંધોમાંથી પણ મોણ ગયું. હંમેશા આપણે કહીએ ને ભીનાશમાં રહેજો, ભીના રહેજો. ભીના લાકડાને પણ સળગતા વાર લાગે, પણ સૂકા લાકડા તો તરત સળગી જાય. એટલે ભગવાન કહે છે કે તને સંબંધ સાચવવા માટે શબ્દોનો સેતુ આપ્યો છે. આ શબ્દો એક સેતુ છે હું તારા સુધી પહોંચવા માટે. એટલે જ કહે છે શબ્દ એ ભોજન છે. ભોજનને આપણે ચાખીને પીરસીએ તો શબ્દો એવા તો બોલીએ જ ને કે કોઈને દર્દ ન થાય, કોઈને દુઃખ ન પહોંચે આપણા થકે. અને શબ્દો એ પણ એક ઉર્જા છે. જેમ આપણે ઘરમાં આમંત્રણ આપ્યું તો આપણે કેવું ઘર ગોઠવીએ, કેટલું બધું વ્યવસ્થિત મૂકીએ. કેમ? ઘર સરસ લાગવું જોઈએ. પણ ભલે આપણે ઘર ગોઠવીએ, પણ સૌથી તો ગોઠવવાના છે આપણા શબ્દો. શબ્દો જો ગોઠવાઈ ગયા ને તો જીવન પણ ગોઠવાઈ ગયું. શબ્દો જો અટવાઈ ગયા ને તો જીવન પણ અટવાઈ ગયું. કારણ કે સંબંધને ગૂંચવાનું છે જ નહીં, ગૂંથાઈ જવાનું છે. શબ્દોને સંબંધથી ઉછેરવાનું છે. તો આ ઉછેરને કેટલું બધી પોષણ જોઈએ, કેટલી લાગણી, પ્રેમ, ઉષ્મા, સારવાર, દરકાર, આ બધું જોઈએ છે. પણ આપણે લોકો છે સંબંધમાં મૌન. તો એક બહુ સુંદર દાખલો છે કે એક ઘરમાં, આજે તો ન્યુક્લિયર ફેમિલી છે, એટલે ઘરમાં બાળક એકલું પડી જાય છે. એટલે આજે જો બધાને પેટ જોઈએ છે, કારણ કે એને કોઈ પોતાનું કમ્પેનિયન જોઈએ છે, રમવા, એની સાથે વાતો કરવા, મજા કરવા. તો એ કહે છે બાળક એના પિતાજીને કે પ્લીઝ ડેડ આઈ વિલ નીડ અ પેટ. કારણ કે મને પણ મારું કોઈ જોઈએ છે, બિલોંગિંગ મારું છે, આ જે મારી સાથે રમે, ટાઈમ પસાર કરે. અને ઓલ પેરેન્ટ્સ અન્ડરસ્ટેન્ડ ન્યુક્લિયર છે. એટલે કે તેનો ફાધર કહે છે ઓકે વિલ બાય અ ડોગ ફોર યુ. જાય છે લેવા એ લોકો. અને બહુ જ એટલું બધું ફાઇન ડોગ હતું. તો એટલો વિસ્મય થઈ ગયો બાળક, કારણ કે કૂતરો એટલો પૂંછડી પટપટાવતો હતો અને એટલો ખુશ હતો. તો બાળક તો એના પર જ નજર બેસી ગઈ છે. પપ્પા વિલ બાય ધીસ ઓનલી. ફાધર કહે છે ઓકે તને બહુ ગમે છે ને? શ્યોર. તો કે યસ ડેડી. એ લઈને એ લોકો ઘરે જાય છે. એટલા બધા ખુશ, બધા એને આવકારે છે. એક નવો આત્મા આપણા ઘરે આવે તો કેટલું વેલકમ થાય. બધા એની સાથે રમે છે, મસ્તી કરે છે, તોફાન કરે છે, દોડાદોડી કરે છે. આવું ચાલ્યું બહુ દિવસો, 15 દિવસ, મહિનો. જેમ જેમ સમય પસાર થયો ગયો લોકો યુઝ ટુ થઈ ગયા. બાળક પણ પોતાનામાં ભણે, કરે, હોમવર્ક કરે, ટીવી વિડીયો બધું કરતો હોય. એની પાસે ટાઈમ નહોતો રહેતો. લઈ આવ્યા ખરા. પ્રેમ કરવો સહેલો છે પણ નિભાવવાની સાધના છે. કૂતરો લાવવો સહેલો છે પણ નિભાવવાની એક સાધના છે ને. એ સાધના ચૂકી ગયા બધા. એટલે કૂતરો તો ધીમે ધીમે એકલો થતો ગયો, દુઃખી થતો ગયો. એને અંદરથી વોઇડ લાગવા લાગ્યું કે હું શું કરું, ક્યાં આવી ગયો હું? તો કેટલા હસતા રમતા ઘરમાં આવ્યો હતો. હવે તો અત્યારે મને તો કોઈ જોતું જ નથી. હવે જેમ એક બાળકને પણ અટેન્શન સિકિંગ માટે કોઈ બિહેવિયર એબનોર્મલ કરે ને, એમ કૂતરાઓ શું કરે જ્યારે એ લોકો અપસેટ હોય કે મજામાં ન હોય ને, તો એ લોકોની પૂંછડી, વેગિંગ ટેલ ધીમે ધીમે ઓછી થઈ જાય. પૂંછડી હલાવવાનું એ લોકો બંધ કરી દે. પૂંછડી હલાવવું એટલે એ લોકો આનંદમાં હોય. પણ જ્યારે ડોગ પોતાની પૂંછડી ઓછી હલાવે ને, દેટ શોઝ કે એ મજામાં નથી. મે બી મેન્ટલી, ફિઝિકલી, વોટ એવર ઇટ ઇઝ. દરેક આત્માને બધા જ પ્રોબ્લેમ હોય છે. આપણે બોલીએ છીએ, એ લોકો નથી બોલી શકતા. એટલે એ લોકો આવી રીતે પૂંછડી દ્વારા આપણને સંકેત આપે છે. બાળક જુએ છે કે કેવું લાવ્યો તો કેટલું બધી પૂંછડી હલાવતો હતો ને હવે તો કંઈ રમતો જ નથી હલાવતો. એના પપ્પાને કહે છે કે ડેડ ધીસ ડોગ ઇઝ નોટ રાઇટ. એના પપ્પા કહે છે વાય? તો કે ના, આપણે લાવ્યા ત્યારે કેટલું હી વોઝ વેગિંગ હિઝ ટેલ. ડેડ નાઉ ઇઝ નોટ વેગિંગ હિઝ ટેલ, ઇઝ બીકમ સ્ટીલ. આઈ વોન્ટ ટુ રિપ્લેસ ધીસ ડોગ.
એના ફાધર કહે છે કે રિપ્લેસ કરવાથી શું બેટા જાણ તો ખરા, તો કે નો આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ ડોગ બિકોઝ ધીસ ડોગ ઇઝ નોટ રાઇટ. હવે આજના મા બાપ પોતાને સમય નહીં થયો તો બિચારા ક્યાં સમજાવે ને ક્યાં સમય કરે, એટલે લઈ જાય છે ને શોપમાં, ને શોપકીપરને કહે છે કે ભાઈ આ કૂતરો બરાબર નથી. શોપકીપર તો અનુભવી હતો ને, એ કહે છે શું બરાબર નથી કૂતરામાં, તો કે અમે લઈ ગયા ત્યારે એટલી બધી પૂંછડી હલાવતો તો મારો દીકરો, એનાથી એટ્રેક્ટ થઈ જતો, આજે તો એ હલાવતો જ નથી તો અમને નહીં ફાવે. એટલે શોપકીપર ઇટ્સ અ હ્યુમન ઇઝ અ વિટી સ્ટેટમેન્ટ પાસ બાય અ શોપકીપર, કહે છે કે ભાઈ પૂંછડી હલાવવાનું આ કંઈ મશીન નથી, રોબો નથી, આ તો પૂંછડી હલાવે ક્યારે, એ બહુ ખુશ હોય ત્યારે, જ્યારે તમે લઈ ગયા ને ત્યારે એટલો એક્સાઇટેડ હતો, તમારા ઘરમાં પણ તમે એને ખૂબ રમાડ્યો હશે, બહુ પ્યાર આપ્યો હશે, બહુ એટેન્શન આપ્યું હશે, બધું જ આપ્યું હશે, એને ખુશી આપી, એને આનંદ આપ્યો, એનો દરકાર, એની સારવાર, એને કંપની બધું આપ્યું હશે એટલે પૂંછડી હલાવતો હતો. પણ ધીમે ધીમે જો તમારા ઘરમાં આ બધું ઓછું થઈ ગયું હશે તો એને પણ ખબર પડે છે કે હવે એની જરૂર નથી. તો વિચાર કરો, આનંદની કેટલી જરૂર છે આપણા સંબંધોને, આપણે સંબંધને મેન્ટેન જ કરવા પડે. સંબંધ મળવો તો બહુ સહેલો છે પણ નિભાવવાની સાધના છે, અને એ નિભાવવા માટે આપણે કેટલી પણ દરકાર, સારવાર, સમય, પ્રેમ, લાગણી જેટલા આપણે ઉમરતા જશું, શબ્દોથી જેટલા શણગારતા જઈશું, આપણું જીવન એટલું વ્યવસ્થિત રહેશે અને કેન્દ્ર પકડાઈ જશે. કારણ કે જો ભાઈ કહેવત છે, જેને ઘરમાં પ્રેમાનંદ ન હોય એને બહાર ક્યારે પણ બ્રહ્માનંદ ન હોય. ઘરમાં જો પ્રેમ ન કરી શકતા હોય અને પછી તમે બ્રહ્મ બહાર શોધવા જાઓ, એ મળવાનો જ નથી. ભગવાને પણ કીધું છે પ્રેમાનંદ ઘરમાં જ છે, તો એમાં જ બ્રહ્માનંદ છે. તું ઘરમાં જ બેસ, તું ઘરના 4 ખૂણામાં બેસ, હું ત્યાં જ છું. ત્રીજું છે પોઝ. પોઝ એટલે શું? વિવેક બુદ્ધિ. આપણને કંઈ પણ કોઈએ પૂછ્યું અને તરત જ જવાબ આપો, એ મૂર્ખતાની નિશાની છે, એ કેન્દ્રથી દૂર થવાની વાત છે. પોઝ એક વળાંક છે, તમે એક ઊંડો શ્વાસ લઈને તત્વદ્રષ્ટિ નક્કી કરી લો, એક વિચાર ઊભો કરો કે મારે રિઝલ્ટ ઓરિએન્ટેડ જવાબ આપવો છે, મારે એકદમ વિચાર્યા વગર જવાબ નથી આપવો કે મારી બાજી બગડી જાય. પોઝનો સાધના જે છે કે તમે એક પોઝ લો, એક કોમામાં આવી જાઓ અને પછી વિચાર કરો કે હું એવો જવાબ આપું કે મારી વાત બગડે નહીં, જીવનની રંગોળી બગડે નહીં, મારો પ્રસંગ સચવાઈ જાય. આપણે દર વખતે ખબર છે ને, પ્રસંગ ઘરમાં હોય ને તો આપણે શું કહીએ, હમણાં પ્રસંગ છે, શાંત રહો, બધું સાચવી લો. તો જીવનના પ્રસંગમાં પણ આપણે આપણી જાતને જ કહેવાનું છે, પોઝ લઈ લો, પ્રસંગ આવ્યો છે પ્રતિકૂળતાનો, સચવાઈ જાય પ્રભુ, જેટલી બને એટલી હું શાંતિ રાખી શકું. આ જીવનનો ઘાટ ઉતરવાનો આવ્યો છે, શાંતિથી ઉતરું પોઝ લઈને. તો પોઝ એક બહુ જ મોટી સાધના છે જીવનમાં પોતાનું કેન્દ્ર પકડવાની. ચોથું છે રિસ્પોન્સિબિલિટી. હવે આ ઇંગ્લિશમાં તો નો ડાઉટ એનું ટ્રાન્સલેશન છે કે રિસ્પોન્સિબિલિટી, બરાબર છે, રિસ્પોન્સ આપો. પણ શેમાં રિસ્પોન્સ, ક્યાં રિસ્પોન્સ, શું રિસ્પોન્સ? તો એનો ગુજરાતી જો મેં એનું અર્થ કર્યો છે તો વધારે બેસે છે આપણા કેન્દ્રને પકડવામાં. આપણે કહીએ ને જે જવાબદારી છે, જવાબદારી એટલે રિસ્પોન્સિબિલિટી, કે તમે કેટલા રિસ્પોન્સ છો, તમે કેટલા જવાબદાર છો, રાઈટ? ઇંગ્લિશમાં રિસ્પોન્સિબિલિટી, ગુજરાતીમાં એને કહે છે જવાબદારીવાળી વ્યક્તિ છે. પણ જવાબદારી શેમાં જવાબદારી? કોઈ પણ પ્રસંગમાં ક્યારે જવાબ આપવો, શું જવાબ આપવો, વિચારીને જવાબ આપવો, આ મોટામાં મોટી આપણી જવાબદારી હોવી જોઈએ કે મારે જવાબ આપવાનો છે, જેના પર મારું આખું એક ભવિષ્ય નિર્ભર છે, મારી આખી ડેસ્ટિની નિર્ભર છે, મારું નસીબ આમાં તૈયાર થવાનું છે. તો વિચારીને જવાબ આપવો જોઈએ, દેટ ઇઝ કોલ્ડ જવાબદારી. આ મોટી જવાબદારી છે જવાબ આપવાની. આમ ગમે તેમ જવાબ ન અપાય, ગમે તેમ ન બોલાય, ક્યારે બોલવું, શું બોલવું, ન બોલવું, ઓછું બોલવું, પછી બોલવું. આ જો આપણામાં સમજણ ઊભી થઈ જાય ને, ધેન ઓનલી વી આર રિસ્પોન્સિબલ પીપલ. ખાલી 10 કામ કરીને રિસ્પોન્સિબિલિટી આવતી નથી. ઘરમાં જીવનમાં જે શાંતિ મેળવે અને શાંતિ આપે. આજે જો દરેક ઘરમાં બધે લગભગ બહારથી ફૂડ મંગાવે છે, કેમ? કારણ કે ઘરમાં કોઈ બનાવનારું જ નથી. એવી રીતે આજે બધા જ શાંતિ બહાર મેળવવા જાય છે, કારણ કે ઘરમાં કોઈ શાંતિ ક્રિએશનવાળું છે જ નહીં. તો એટલીસ્ટ આપણામાં જો સમજણનું મેળવણ આવ્યું તો આપણે તો નક્કી કરીએ કે હું શાંત જ રહીશ અને હું શાંતિ રેડિએટ કરીશ. તો આ સમજણનું મેળવણ, શબ્દો અને સંબંધ, પોઝ, સમજદારી, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પછી આ ચારેયમાંથી જો કંઈ જ મનમાં મેળવણ ન બેસતું હોય ને, તો સૌથી ઇઝીએસ્ટ આધ્યાત્મિક માર્ગ છે કે હરિ કરે મમ હિતનો. એનો બહુ સરસ શોર્ટ દાખલો આપી દઉં કે આપણે મંદિરમાં ગયા હોય અને આરતી પૂરી થાય ને પછી પ્રસાદ જ્યારે બટાતો હોય
થાળીમાં બધા જ ફ્રૂટ્સ છે, ચીકુ, પપૈયું, મેંગો, કેળ, બધા ફાઇન ફ્રૂટ છે. આપણા હાથમાં કેળું આવ્યું જે આપણને નથી ભાવતું, પણ પ્રસાદ રૂપે જ્યારે હાથમાં કેળું આવે ત્યારે આપણે કોઈ પણ એમ કહેવાય કે ના ના મને આ નથી ભાવતું, મને મેંગો આપો? ક્યારેય પણ નહીં. કેમ? પ્રસાદ છે જે પ્રભુએ મોકલાવ્યું છે, એને મોકલાવ્યું છે એટલે મારી માટે આ યોગ્ય છે. એટલી ભાવના તો આપણને પ્રસાદ લેતી વખતે આવે જ છે. એવી જ રીતે જીવન પ્રસાદ છે પ્રભુનો. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. બસ, તો મહેમાન પ્રભુના છે, પ્રસાદ એમને મોકલાવ્યું છે. જીવનના જેટલા સંબંધો છે એમને આપ્યા છે, જેટલા નિમિત્ત છે પ્રભુએ આપ્યા છે. તો હું પ્રસાદ લઈને ખાઈ જાઉં? હું કેમ એમ કહું કે આ નહીં ને આ નહીં? નો ફેરફાર, નો ફરિયાદ પ્રભુ. આ જીવનમાં કદાચ ગમતું મળ્યું તો અનંત તારો અનુગ્રહ, પણ ન ગમતા મારા કર્મ મળ્યા, નિમિત્ત મળ્યા, પણ હું એને તારું પ્રસાદ સમજીને હું એટલા બધા ઉજવી લઈશ. કારણ કે ફૂલ મળવાની તો જવાબદારી પ્રભુએ આપણને આપી છે, પણ એમાંથી ગજરો પરોવવાની જવાબદારી તો મારી જ છે. ફૂલ બધે મળે, ગજરા બધે ન મળે, ગજરા તો પરોવવા જ પડે. તો એટલી તો મારામાં ભક્તિ, શક્તિ, શ્રદ્ધા છે જ પ્રભુ પ્રત્યે કે હરિ કરે મમ હિતનું. એ ભરોસો ના જાય પ્રભુ. જે પણ પ્રસંગને જે પણ નિમિત્ત મળ્યા છે એનો હું ગજરો પરોવીને જ રહીશ. મારા જીવનને ઉજ્જવલ જ બનાવીશ. લવ યુ જિંદગીનો મંત્ર જ હું પૂરો કરીશ. અને આ જ આપણા જીવનની સાર્થકતા છે. જ્યારે જ્યારે આપણે કહીએ ને કે હું વિખરાઈ જાય કે વવાઈ જાય, તેનો જવાબ આપણે ભક્તિ કરતાં વિચારવાનો કે નહીં પ્રભુ હું વવાઈ જ જઈશ. તમે જે આપ્યું છે એ બધી સમજણની મહેરબાન કરી હું મારું જીવનને ઉજવતી જઈશ. થેન્ક યુ.